ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. લાસ્ટ લેક્ચર દરમિયાન આપણે બેવડું ફલન જોયું. બેવડા ફલન પછી ગર્ભ વિકાસ થયો, ભ્રૂણ વિકાસ થયો. જ્યારે આ બંને ક્રિયાઓ પશ્ચફલન ક્રિયાની અંદર છે ત્યારે પશ્ચફલનને પરિણામે તૈયાર થતી રચનાઓ એ છે બીજ અને ફળ, seed and fruit. આ બંને વિશે ધોરણ 11 ની અંદર તમે ડિટેલ ભણી ચૂક્યા છો. છતાં એની માહિતી ફરીથી આપણે રિવાઇઝ કરવી પ્રકરણ મુજબ જરૂરી છે. જ્યારે બીજ એટલે શું એવું વિચારવામાં આવે તો એકદમ સરળ વ્યાખ્યા છે કે ફલિત અંડક એટલે જ બીજ. ફલિત અંડક એટલે જ બીજ. જ્યારે ફળ એટલે શું એવું વિચારીએ છીએ તો ફલિત બીજાશય એટલે ફળ. ફલિત બીજાશય એટલે ફળ. આપણે પહેલી માહિતી હવે ડિટેલમાં બીજ વિશે રિમાઇન્ડ કરીએ છીએ. જ્યારે બીજની વાત છે ત્યારે ફલિત અંડક બીજ બનાવે છે ત્યારે જે આપણે વિકાસ જોયો પ્રમાણે બીજ બે પ્રકારના હોઈ શકે છે. અભ્રૂણ કોષી અને ભ્રૂણ કોષી. બુકની અંદર વાંચો તો આલ્બ્યુમિન યુક્ત અને આલ્બ્યુમિન વિહીન. આપણા સાદા શબ્દોમાં ભ્રૂણ પોષક પેશી જોઈ શકાય એવી હોય બહારના અલગ વિસ્તારમાં, જ્યારે ભ્રૂણ પોષક પેશી જોઈ શકાય એવી ન હોય મતલબ બીજપત્રોમાં સમાઈ ચૂકેલી હોય. તો આ પ્રકારના જે બે બીજ છે એમાં આપણે જાણીએ છીએ કે આની અંદર દ્વિદળ વનસ્પતિના બીજનો સમાવેશ થાય છે, જ્યારે આની અંદર મોસ્ટ ઓફ એકદળ વનસ્પતિના બીજનો સમાવેશ થાય છે. પ્રશ્નાત્મક રીતે જ્યારે વિચારીએ ત્યારે બીજ જે કંઈ છે એની અંદર મુખ્ય બે ભાગો આવેલા હોય છે, જેમાં એક ભાગ આપણે કહીશું ભ્રૂણ અને બીજા ભાગને કહીશું બીજા ભાગનો જે છે એ મોટા ભાગના બીજની અંદર દ્વિદળી માટે ખાસ બે પાર્ટમાં ડિવાઈડ હોય, બાહ્ય બીજાવરણ અને અંતઃ બીજાવરણ, જેને આપણે ટેસ્ટા ટેગમેન્ટ તરીકે ઓળખીએ છીએ. જ્યારે ભ્રૂણ શબ્દ વપરાય ત્યારે એની અંદર અનુક્રમે બીજપત્ર, ભ્રૂણાગ્ર અને ભ્રૂણમૂળ આ ત્રણ ભાગોનો સમાવેશ થાય છે. બીજપત્રો, ભ્રૂણાગ્ર અને ભ્રૂણ. ચાલો બધા શબ્દોને રિમાઇન્ડ કરી દઈએ. જરૂરી છે ધ્યાન રાખજો, બધું નેટની અંદર ગુજકેટની અંદર પૂછાતું રહેશે. આ પ્રમાણે 100% રચના જો સમજવી જાણવી હોય તો દ્વિદળી બીજ લેવું પડે કે જ્યાં આપણે મોટે ભાગે વાલના બીજને આદર્શ બીજ તરીકે લઈએ છીએ. તમે વાલનું બીજ જોશો તો મૂત્રપિંડ આકારનું છે. બહારથી એનો રંગ આછો પીળો હોઈ શકે, સફેદ ક્રીમ ટાઈપનો હોઈ શકે. બીજનું જે અવલોકન કરી રહ્યા છે ત્યારે બીજની અંદર આ જે ભાગ છે એને નાભી કહેવામાં આવે છે. કાળો ચાખો અને એની ઉપરથી નીચે તરફના છેડે છિદ્ર મળે છે, જે છિદ્રને બીજ છિદ્ર કહેવામાં આવે. બીજ છિદ્રમાંથી પાણી પણ અંદર પ્રવેશે અને વિકાસ દરમિયાન આદિભૂત ત્યાંથી બહાર આવે. જ્યારે આ બીજ કેન્દ્ર શું છે તો તમે અંડકમાં જરાયુ ભણ્યા અને જરાયુ સાથે અંડકો ચોંટેલા હશે એ જ મોટો ભાગ છે. આવા બીજની અંદર આ બીજને તમે થોડું ઉકાળો અથવા બાફો
અને પછી જો ખોલશું તો ઉપરથી આવરણ નીકળશે, જે આવરણ છે બીજા આવરણ, અને એને ફોર્સેપની મદદથી બે પડને જો અલગ કરશું તો બે આવરણ તમે સ્પષ્ટ જોઈ શકશો. અને આમાં જો તમને મજા ના આવતી હોય તો બચપનમાં કરેલો એક ખેલ યાદ કરો કે ગોરસ આંબલીનો ઠળિયો લઈને આપણે ફૂલવા બેસીએ છીએ ત્યારે બહારનું કાળું પડદો વધારે નખ વાગી જાય તો સીધું અંદરથી સફેદ દેખાય છે, પણ જો હળવેથી ફોડીએ તો કાળું પડ દૂર થતાં અંદર ચીકણી પડ આવે છે. તો જે કાળું પડ છે એ ત્યાં બાહ્ય બીજાવરણ અને ચીકણી પડ છે એ અંતઃ બીજાવરણ, અને બંને બીજાવરણ બીજનું એટલે કે અંદરના ભાગોનું રક્ષણ કરવા સાથે સંકળાયેલા છે. જો એકદળી બીજ હોય તો એકદળી બીજની અંદર આ રચના સ્પષ્ટપણે જોવા મળી શકતી નથી. ઓકે, આના સ્થળે આ બીજને હવે આપણે ખોલી દઈએ, ઓપન કરીએ છીએ. થોડુંક અંકુરિત સ્થિતિમાં લઈને જો જોવામાં આવે તો વધારે સ્પષ્ટ ખ્યાલ આવે. ખુલ્લું બને છે ત્યારે એની રચનામાં જોવા મળતા સ્પષ્ટ ભાગો તરીકે આ જે ભાગ છે એ બીજપત્ર કહેવાશે. ધ્યાને લેશો એના વિશે. બીજપત્રોને બીજા શબ્દોમાં પોષક પર્ણો કહેવામાં આવે છે. કેમ? તો એની અંદર ખોરાક સંચિત થયેલો છે, અને જ્યારે બીજને વાવવામાં આવશે ત્યારે વિકાસ માટેની એનર્જી આ બીજપત્રોમાં રહેલા સ્ટાર્ચના વિઘટન દ્વારા પ્રાપ્ત થતી હોય છે. એટલે આ ત્યાં બીજપત્રો બે છે દ્વિદળ વનસ્પતિમાં. એની અંદર તરફ જઈએ તો નોર્મલી આપણે આ વચ્ચેની જે ધરી છે એ ધરીને આપણે ભણી ચૂક્યા છીએ ભ્રૂણધરી અથવા ગર્ભધરી. અને એના બે છેડા પણ જાણો છો કે જ્યાં આ ઉપરનો છેડો છે એને ભ્રૂણાગ્ર કહેવાય અને નીચેનો છેડો છે એને ભ્રૂણમૂળ કહેવાય. ઇન ફ્યુચર જ્યારે વિકાસ થશે ત્યારે આ ભ્રૂણમૂળના ભાગેથી જે રચના આ રીતે વિકાસ પામશે એને પ્રારંભમાં આદિ મૂળ, પ્રાથમિક મૂળ તરીકે ઓળખવામાં આવે છે. આદિ મૂળ, પ્રાથમિક મૂળ કે જે ફ્યુચર મુખ્ય મૂળતંત્રનું સ્વરૂપ ધારણ કરશે. જ્યારે ઉપરનો જે ભાગ છે એ ભાગમાં વિકાસ થશે ત્યારે આ બે બીજપત્રો પછીના ઉપરના ભાગે નાના બે પ્રપર્ણો જેવી રચનાઓ જોવા મળે. બીજપત્ર અને નીચેનું પ્રાથમિક એની વચ્ચેનો જે ભાગ થાય એ ભાગને અધરાક્ષ કહેવાય. અધરાક્ષ. જ્યારે ઉપર તરફ આ વિકાસ પામતા બે પ્રપર્ણો કહેવાશે. પ્રપર્ણો અને પ્રપર્ણોની વચ્ચેની જે ધરી છે એ ધરીને આપણે પ્રવાહાગ્ર કહી શકીએ, જે વિકાસ પામી બાળ છોડમાં કન્વર્ટ થશે. અને આ વચ્ચેની જે ધરી છે એને ઉપરાક્ષ તરીકે ઓળખાશે. ધ્યાન રાખશો કેટલા બીજની અંદર આ બધા પાર્ટ સમજવા શક્ય નથી. બીજને થોડું અંકુરિત થવા દેવું પડે તો સમજી શકાય. ઓકે, તો હમણાં આપણે બીજપત્રો વિશે જાણી ચૂક્યા. હવે જે ગર્ભધરી છે એમાં તમે ઓલરેડી ભણી ગયા છો કે બે ભાગ ભ્રૂણાગ્ર, ભ્રૂણમૂળ. મેં બતાવ્યું શરૂઆતમાં કે ભ્રૂણાગ્ર, ભ્રૂણમૂળ. ભ્રૂણાગ્ર વિકાસ પામી પ્રરોગતંત્ર બનાવશે અને ભ્રૂણમૂળ વિકાસ પામી મૂળતંત્ર બનાવશે. તો આ જે કોમન રચના આપણે જોઈ એ દ્વિદળ બીજને રિમાઇન્ડ કરી દીધું. અને હવે આપણે જોઈએ એક દળ વિશે. ફરી દ્વિદળ બીજ એટલે અભ્રૂણકોષીય બીજ કહેવાય. હવે આપણે રિમાઇન્ડ કરીએ છીએ એકદળ બીજ વિશે. એકદળ બીજ મોનોકોટ સીડ જ્યારે કહીશું, ધાન્ય વર્ગની વનસ્પતિઓના બીજ. નોર્મલી મકાઈ એનું આદર્શ ઉદાહરણ છે. વૈજ્ઞાનિક નામ ભણી ચૂકેલા છે જીયા બેઝ. મકાઈના દાણા બહારથી જો આપણે અવલોકિત કરીએ છીએ તો લગભગ ત્રિકોણાકાર દેખાય છે. વ્યવસ્થિત અવલોકન કરજો
તો આ દાણાની અંદર નીચે તરફના ભાગે દીલો કૂચો સફેદ ભાગ જોવા મળે છે અને ઉપરનો ભાગ રંગીન છે. જો બારીકાઈથી અવલોકન કરો તો અહીંયાથી ડોડા સાથેનું જોડાણ પણ જોવા મળી શકે અને કેટલીક વાર જો આ સપાટીનું અવલોકન કરવામાં આવે તો એના પરથી પસાર થતી ચિરલગ્ન પરાગવાહિનીની ખાંચો પણ જોવા મળી શકે છે. એટલે બાહ્ય રીતે પૂર્ણ રચનાનો અભ્યાસ શક્ય નથી બનતો. એટલે હવે આ બીજને પલાળી રાખવામાં આવે અને પલાળીને ઊભો છેદ લઈને આયોડિનથી અભિરંજિત કરવામાં આવે તો આપણે એની આંતરિક રચનાને યાદ કરી શકીએ છીએ, સમજી શકીએ છીએ. યાદ કરી શકીએ છીએ એટલા માટે કહેલું છું કે ધોરણ 11 માં ભણ્યા છો ને અહીંયા રિપીટ થઈ ગયું છે. તો બીજનું મકાઈ બીજનું જો સેક્શન લેવામાં આવે છે ઊભો છેદ જો પડે તો તમામ રચનાઓનો અભ્યાસ શક્ય બની શકે. ઊભો છેદ લઈને અવલોકિત કરવામાં આવે ત્યારે સૌથી બહારની બાજુએ આ જે રચના છે એને તુષ તરીકે ઓળખવામાં આવે છે. ઘણાને કહેશે સંયુક્ત બીજાણુ. કેમ આવશે તો આપણે સંયુક્ત બીજાણુ? તો ત્યાં ફલાવરણ અને બીજાવરણ બે એકબીજા સાથે ચુસ્ત ચોંટી ચૂક્યા છે. દ્વિદળીમાં શું હતું? બાહ્ય અને અંતઃ એમ બે બીજાવરણ હતા. એ અહીંયા સ્પષ્ટ ના બને. ફલાવરણ અને બીજાવરણના જોડાઈ જવાથી બનેલી સખત રચના છે તુષ. તુષના નીચેના ભાગમાં જો અવલોકન કરવામાં આવે તો એવરેજ આ સમગ્ર ભાગને કવર કરતા સ્તંભાકાર ટાઈપના કે ગણાકાર ટાઈપના અથવા ઘણા કહેશે ચોરસ કોષોનું રચાયેલું આખું એક પડ જોવા મળે છે. આ જે પડ છે એ પડના પ્રત્યેક કોષોની અંદર પ્રોટીન દ્રવ્ય સંચિત થયેલું છે જે બીજને વિકાસ પામી અંકુરણ દ્વારા છોડ તરફના વિકાસમાં પોષણ આપવા માટે મદદરૂપ છે. આખું જે સ્તર રચાયું એ સ્તરને કહેવાય છે સમીકાયા સ્તર. જેની અંદર પ્રોટીન કણોનું સંચય છે. અંદરનો આવેલો જે વિશાળ ભાગ છે આ વિસ્તારની અંદર સ્ટાર્ચ ભરાયેલો હોય છે અથવા ભ્રૂણ પોષક પેશીના નામે આપણે એને ઓળખી શકીએ છીએ. સ્ટાર્ચ જાણો છો આયોડિનથી અભિરંજિત કરતા જાંબલી રંગના અંતર. આ ઉપર અહીં સુધીનો વિસ્તાર અને નીચેનો આ વિસ્તાર એમ બીજને બે ભાગોમાં વહેંચી શકાય. જ્યાં ઉપરનો જે ભાગ છે એને ભ્રૂણ પોષક પ્રદેશ કહેવાય. હવે આકૃતિ સમજ્યા પછી ખ્યાલ આવી શકતો હશે કે શા માટે એ વિસ્તારને ભ્રૂણ પોષક પ્રદેશ કીધો. તો બે આઇટમ છે સમીકાયા સ્તરમાંના પ્રોટીન દ્રવ્યો અને સ્ટાર્ચ. એ બંને વસ્તુઓ વિકાસ પામતા ભ્રૂણને પોષણ આપે છે. જ્યારે નીચેનો ભાગ છે એને આપણે કહીએ છીએ ભ્રૂણ પ્રદેશ. એટલે મુખ્ય બે પ્રદેશોમાં એને ડિવાઈડ કરાય. આ બંને પ્રદેશોને અલગ પાડતું અહીંયા એક વિશિષ્ટ સ્તર આપેલું છે. આખા સ્તરને અધિચ્છદીય કોણ કહેવામાં આવે છે. અધિચ્છદીય કોણ તે ભાગને અલગ કરતું એમ પણ કહી શકાય અથવા ભ્રૂણ પોષક પ્રદેશના તલસ્થ વિસ્તારમાં અને ભ્રૂણ પ્રદેશની શરૂઆતમાં અને આ પરમાંથી વિશિષ્ટ પ્રકારના ઉત્સેચકો નીકળતા હોય છે. અંતઃસ્ત્રાવ નીકળતા હોય છે કે જે બીજાંકુરણની ક્રિયા દરમિયાન એમાઇલેઝ જેવા ધ્યાનના ઉત્સેચકો સ્ટાર્ચનું પાચન કરે
સ્વરૂપમાં ફેરવે કે જેથી વિકાસ પામતા એના વિસ્તારમાં પોષણ મળે. તો એ છે દ્વિછદીય પડ. એના સ્થળે હાલ આ જે ખાલી ભાગ તમને જોવા મળી રહ્યો છે એ બહિર્ગોળ ઢાલ જેવો ઉપસેલો વિસ્તાર ગણાય. અને બહિર્ગોળ ઢાલ જેવો ઉપસેલો વિસ્તાર છે એને કહેવામાં આવે છે બીજપત્ર, અથવા એકદળી માટે સ્પેશિયલ શબ્દ વરુથિકા પણ વપરાય છે. બહિર્ગોળ ઢાલ જેવો ઉપસેલો વિસ્તાર. બીજપત્ર એટલે વરુથિકા એવું નહીં માનતા, કારણ કે દ્વિદળીમાં બે બીજપત્રો છે ને એકદળીમાં એક જ, અને એટલા માટે એને અલગથી વરુથિકા કહે. બીજપત્ર એટલે કે આ ઢાલાનો ભાગ કે ભ્રૂણ પ્રદેશ છે એનું જો અવલોકન કરીએ આપણે તો ત્યાં આવે છે આવા મુખ્ય અલગ પડી આવે એવા ધરીના બે વિસ્તાર જોવા મળે છે. એ બે વિસ્તારોમાં આને કહેવામાં આવશે ભ્રૂણાગ્ર, જ્યારે આ ભાગને કહીશું ભ્રૂણમૂળ. નોર્મલી તો પેલામાં જોયું એ પ્રમાણે ભ્રૂણાગ્ર વિકાસ પામી પ્રરોહ તંત્ર બનાવશે અને ભ્રૂણમૂળ વિકાસ પામી મૂળ તંત્ર બનાવશે. પણ યાદ છે દરેકને કે આ એકદળી બીજ છે એટલે શરૂઆતમાં આદિમૂળ નીકળે, નષ્ટ થઈ જાય અને એનું સ્થાન તંતુમય મૂળતંત્ર લે, જ્યારે દ્વિદળીમાં સોટીમય મૂળતંત્ર તૈયાર થાય. આ બંને ભાગોને ચોક્કસ રીતે સુરક્ષિત રાખવામાં આવ્યા હોય છે અને એની ઉપર આવા રક્ષણાત્મક વિસ્તારો આવેલા છે. એમને પણ નામ આપી શકાય છે. જ્યાં ભ્રૂણાગ્રનું રક્ષણ કરતી રચના એને કહેવામાં આવે છે ભ્રૂણાગ્ર છોડ, અને ભ્રૂણમૂળનું રક્ષણ કરતી રચના એને કહે છે ભ્રૂણમૂળ છોડ. ઇન ફ્યુચર ભણશો તમે કે ભ્રૂણાગ્ર છોડમાંથી વૃદ્ધિ પ્રેરક રસાયણો પ્રાપ્ત થયેલા છે, જસ્ટ લાઈક આ ઓક્સિન. તો આ જે વસ્તુ છે આખી આડું છેદ કહેવાય મકાઈ બીજની રચનાનો, અને એની પૂર્ણ રચના છે. બંને બીજની રચનાઓ ખૂબ આવડવી જરૂરી છે. એમાંથી કેટલાય MCQ મૂકી શકાય.